વલસાડના ધરમપુર ખાતે આજે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। શું છે આ સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં। તાપી નર્મદા રિવર લિંકનો મુદ્દો કર્યો છે ત્યારે આજે આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા પ્રોજેક્ટના વિરોધમાં ધરમપુર ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજિત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ટ્રક ભરીને ઉમટ્યા હતા। આ રેલીમાં વાસંદાના ધારાસભ્ય આનંદ પટેલ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા। આ મહારેલીને લઈ ધરમપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। અહીંયાના સંસદ સભ્યને લેખિતમાં જવાબ મળે છે કે પ્રાયોરિટી લિસ્ટમાં નથી, પણ રદ કરવામાં નથી આવ્યું અને એટલા જ માટે આ જળ જંગલ જમીનનો અધિકાર આદિવાસી સમાજનો છે। એ અધિકાર છીનવવાનો પ્રયાસ આ રાજ્ય અને કેન્દ્રની સરકાર કરે છે। એ આદિવાસી સમાજની લડાઈમાં કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે। અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તમારા ઈરાદા સારા હોય, તમે આદિવાસી સમાજની માંગણીઓ સ્વીકારતા હોય એક પત્ર બહાર પાડો, આ યોજનાને કાયમી ધોરણે રદ કરી એ રીતનું શ્વેત પત્ર બહાર પાડે, ત્યાર પછી જ આ લડાઈ રોકવામાં। વલસાડના સાંસદ ધવલ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ધરમપુરની આજની રેલી સુપર ફ્લોપ રેલી છે। 50,000 લોકો જોડાશે તેવી વાત કરાઈ હતી, પરંતુ 1500 વ્યક્તિઓ પણ જોડાયા નહીં। આદિવાસી બચાવ રેલી નહોતી, પરંતુ કોંગ્રેસ બચાવ રેલી કહી શકાય। સૌથી પહેલા તો જે પૂરું કોંગ્રેસે માહોલ ઉત્પન્ન કર્યું હતું કે કોંગ્રેસની મહારેલી આ મહારેલી નહીં, મહા સુપર રેલી ફ્લોપ રેલી આખું બનીને રહી ગઈ છે। કારણ કે જે 50,000 થી 60,000 લોકો આવાના સપના સેવતા હતા, માંડ 1000 થી 1200 લોકો જ આવ્યા છે। તે પણ હું વધારે કહું છું, એ વાતથી નિશ્ચિત થઈ ગયું છે કે કાલે જે શ્વેતપત્ર અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે રજૂ કર્યું છે। પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના વિરોધમાં રેલીમાં જતા પહેલા સંઘર્ષ સમિતિના સભ્યોની પણ અટકાયત કરવામાં આવી હતી। ત્યારે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરેની પણ અટકાયત કરાઈ હતી। અટકાયતના કલાકો પછી સભ્યોને તુરંત છોડી મૂકવામાં આવ્યા હતા, તો સ્નેહલ ઠાકરે ડાંગ પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો। આજે અમે સંઘર્ષ સમિતિના એક સભ્ય બનીને, આગેવાન બનીને અમે જઈ રહ્યા હતા ધરમપુર ખાતે સમર્થન આપવા આદિવાસી સમાજના અને મારા ડાંગમાં જે 3 ડેમ બની રહ્યા છે તેના વિરોધમાં। પરંતુ આજે અમોને બધાને અહીં પોલીસે નાકા આગળ અટકાવ્યા હતા અને અમને ડિટેન કરી ગયા। તે વખતે અમે પોલીસને પૂછ્યું કે તમે કોની સૂચનાથી અમને અટકાવો છો, અમારો કોઈ ગુનો હોય તો અમને બતાવો, પરંતુ પોલીસે કોઈ જવાબ નથી આપ્યો। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।